વેલકમ બેક. વડોદરાની દીકરી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટ કીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શાનદાર સદી ફટકારી દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યાસ્તિકાનું સન્માન કરવામાં આવ્યું. જ્યારે બીસીએના ચેરમેન પ્રણવ અમીન અને પૂર્વ કોચ ગીતા ગાયકવાડે અભિનંદન પાઠવ્યા. યાસ્તિકાએ બીસીએ અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે કોચ અને પરિવારના સતત સહયોગથી આ સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે લોર્ડ્સની વિકેટ સરળ નહોતી, પરંતુ પ્રથમ ઇનિંગની ભૂલો સુધારી બીજી ઇનિંગમાં મોટી ઇનિંગ રમવાનો વિશ્વાસ મળ્યો. ઈજા બાદ થોડી નર્વસ હતી, પરંતુ કિરણ મોરેએ મનોબળ વધારતા ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા આપી. टीमना जे प्लेयर थे यस्तिका भाटिया 100 रन मारे थे। यस्तिका जी 100 रन मारे हैं, क्या कहेंगे इस बारे में? नहीं, बहुत प्राउड फीलिंग है, हैप्पी फीलिंग है कि बड़ौदा और कंट्री का नाम ऑनर्स बोर्ड पे आ रहा है, तो बहुत अच्छा फीलिंग है और ऐसे ही बहुत मैचेस जिताने इंडिया के लिए. मतलब उनकी इच्छा है कि मैं आगे चल के इंडिया को लीड करूं, तो मतलब आई विल बी ऑनर्ड अगर वैसा मौका आगे मिलता है फ्यूचर में. स्पेशल फीलिंग है, बहुत कम क्रिकेटर्स को ऐसा चांस मिलता है और मेरे लिए बहुत प्राउड मोमेंट है. अभी जो भी टूर्नामेंट्स आएंगे, एशिया कप है, उसके बाद नेक्स्ट ईयर ओलंपिक्स है, चैंपियंस ट्रॉफी है, तो वो उसमें मेरा अच्छा परफॉर्मेंस करना है और टीम इंडिया को जिताना है. उनके अंडर ट्रेनिंग करना मेरे लिए बहुत इम्पोर्टेंट रहा है, क्योंकि वहाँ से मैं बहुत कुछ सीखी हूँ. मतलब ही हैज़ बीन इंटरनेशनल क्रिकेटर और कीपर ही रह चुके हैं, तो वहाँ उनका जो कीपिंग स्किल मैं सीखती हूँ, तो उसकी वजह से मेरा ट्रांसफॉर्मेशन हुआ है. तो आई थिंक उनका बहुत बड़ा रोल है. आता यस्तिका भाटिया वडोदराना बीसीएમાંથી बीसीसीआईના તે પ્લેયર બન્યા અને હવે આખરે તેઓએ લોર્ડ્સમાં જે સદી મારી છે, એક ઇતિહાસ સર્જી દીધો છે. પ્રથમ ભારતીય મહિલા વિકેટ કીપર અને બેટ્સમેન બન્યા છે મહિલા ક્રિકેટ ટીમના. ત્યારે તેઓ ખૂબ જ ગર્વના ક્ષણો અનુભવી રહ્યા છે, ગર્વ અનુભવી રહ્યા છે. બીસીએ હોય કે બીસીસીઆઈ તમામ આ મામલે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. અને યસ્તિકા ભાટિયા પણ કહી રહી છે કે જે રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જે ખેલાડીઓ છે તેમને પણ પુરુષ ખેલાડીઓ જેટલું જ જે પે આપવામાં આવે છે, જે સુવિધા આપવામાં આવે છે, તેના કારણે ભારતની જે ગર્લ્સ છે કે જેમને ક્રિકેટમાં આગળ વધવું છે તેને લઈને તેમના પેરેન્ટ્સ પણ હવે સપોર્ટ કરતા થઈ જશે. કેમેરા પર્સન નિકેશ વર્ડન સાથે